નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટે રોકાણકારોના હાજા ગગડાવી દીધા છે. માર્કેટ સતત ડાઉન જઈ રહ્યું છે, કન્ટિન્યુ નીચે જાય છે માર્કેટ, અને પરિસ્થિતિ એવી સર્જાણી છે કે આજના સમયે કોઈ એમ ન કહી શકે કે બોટમ અહીંયા બનશે અથવા અહીંથી સપોર્ટ લેશે, કારણ કે માર્કેટ દરેક સપોર્ટને લાઇટલી લઈ લે છે અને સતત નીચે જઈ રહ્યું છે. માર્કેટ ડાઉન જવાના જો કારણો આપણે ગણીએ તો કારણો તો ઘણા બધા હોઈ શકે, પરંતુ માર્કેટને જો ઉપર જવું હોય તો આ બધા કારણોને અવગણીને પણ ઉપર જઈ શકે છે. હાલની પરિસ્થિતિ એવી છે કે ક્રૂડ ઓઇલ સતત અપમાં જઈ રહ્યું છે. ગોલ્ડમાં પણ આજે સારી એવી તેજી રહી છે અને યુએસ ડોલર સામે આપણો ભારતીય રૂપિયો ધીમે ધીમે ઘસાતો જાય છે. તે સૌથી વધારે એક ચિંતાનો વિષય છે આપણા માટે. આજે નિફ્ટી ઇન્ડેક્સ 1.5% ડાઉન ગયો છે, જે ઘણો બધો મોટો ઘટાડો કહી શકાય. સૌથી ઓછો ઘટાડો જો જોઈએ તો નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 0.90% છે. નિફ્ટી એફએમસીજીમાં આજે 1.20%નો ઘટાડો છે, તો નિફ્ટી આઈટીમાં 1.40%નો ઘટાડો છે. નિફ્ટી સર્વિસ સેક્ટરમાં 1.60%નો ઘટાડો છે. નિફ્ટી ફાર્મામાં 2.10%નો ઘટાડો છે અને નિફ્ટી 100માં 2%નો ઘટાડો છે. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સમાં આજે 6.50 એટલે કે 6.5%નો ઘણો મોટો ઘટાડો છે. આખો ઇન્ડેક્સ 6.5% ઘટ્યો છે આજે, નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ. આપણે ત્યાં સામાન્યપણે એવું કહેવાય છે કે ગોલ્ડ એટલે કે સોનું સૌથી વધારે સલામત ગણી શકાય રોકાણ માટે, અને ત્યાર પછી રિયલ એસ્ટેટને સલામત રોકાણ ગણવામાં આવે છે. અને આ જે રિયાલિટી છે ને, તે રિયલ એસ્ટેટનો જ એક પાર્ટ એટલે કે હિસ્સો ગણી શકાય અને ગણવામાં પણ આવે છે. તેમ છતાં આજે આપણા ટોટલ સેક્ટર વાઇઝ ઇન્ડેક્સમાં જો સૌથી મોટું ગાબડું પડ્યું હોય તો તે રિયાલિટીમાં છે. આપણે ત્યાં આગામી થોડા દિવસોમાં બજેટ આવવાનું છે. હવે ગણતરીના જ દિવસો બાકી છે બજેટ આવવાને, અને આ બજેટ આવી જશે, પૂરેપૂરું સમજાઈ જશે. ત્યાં સુધી માર્કેટમાં આવા આંચકા આવતા જ રહે તેવું એક બની શકે. હાલના સમયે આપણે નિફ્ટી ઇન્ડેક્સનો પી રેશિયોના આધારે જો સમજવાનો પ્રયાસ કરીએ તો પી રેશિયો 21.59 છે, અને આ પી રેશિયો સમગ્ર 2024ના વર્ષ દરમિયાન ઉપરમાં 24.26 સુધી ગયો છે અને નીચામાં 21.49 સુધી ગયો છે. અત્યારના સમયે આ નિફ્ટી પી રેશિયો ભયજનક ઊંચા લેવલે પણ ન કહી શકાય. તેમ છતાં બજારની ચાલને સમજીને ચાલવું ઉચિત ગણાય.